નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ 25 તારીખથી તમારી સ્કૂલમાં એકમ કસોટી શરૂ થશે। તો તમારા માટે મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી દરેક એકમ કસોટીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ। તમારે શું કરવાનું છે, હમણાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, ઇવન વિભાગ એના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બધા જ વિષયના તમને મળી રહેશે। આની પીડીએફ પણ મળશે। વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી દો। તો સૌથી પહેલા આપણે વિભાગ બી જોઈએ છીએ। તમે સ્ક્રીનશોટ લઈ લેજો જેથી જ્યારે પણ એક્ઝામ હોય ત્યારે તમે રિવિઝન એનું સરસ રીતના કરી શકો। અહીંયા બરાબર હું આખો ક્વેશ્ચન નહીં વાંચું, તમારો ટાઈમ ના બગડે એના માટે તમે 1.5x ની સ્પીડમાં વિડીયો જોશો તો પણ ચાલશે। તમારે સ્ક્રીનશોટ લેવાનો છે। નામકરણ માટેના સાર્વત્રિક નિયમો, નામકરણ વર્ગીકરણની વ્યાખ્યા અને દ્વિનામી નામકરણ પદ્ધતિ દરેક વિભાગમાં હું 10 થી 15 પ્રશ્ન તમને કહીશ, એનામાંથી પૂછાશે। એના પછી અહીંયા તમે જોઈ શકો છો વાઘનું વૈજ્ઞાનિક નામ આપી, વર્ગીકરણ કક્ષાઓ જણાવો, આર્કીબેક્ટેરિયાની લાક્ષણિકતા, પ્રોટોઝુઅન્સના 4 જૂથો ઉદાહરણ સાથે સમજાવો, પ્રાણી સૃષ્ટિના લક્ષણો અને એકાંતરણ જનન। અને 8 થી લઈને વિદ્યાર્થી મિત્રો 15 સુધી, 9 થી 15 સુધી 12મો 13મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, બદામી લીલ, રાતી લીલ, મોસના ઉદાહરણ આપી અને 14મો 15મો ક્વેશ્ચન તમે સ્ક્રીનશોટ લઈ લેજો। વિભાગ બી ના આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 15। એના પછી વિભાગ સી માં વાત કરીએ તો વિભાગ સી માં તમે જોઈ શકો છો મનુષ્ય, ગરમાખી, આંબાનું વૈજ્ઞાનિક નામ, વર્ગીકરણ કક્ષાઓ ઉદાહરણ આપી સમજાવવાનું છે તમારે, ગૌત્ર વર્ગ અને સમુદાયની કક્ષાઓ, વર્ગીકરણ વર્ગક અને વર્ગીકરણ વિદ્યા, યુ બેક્ટેરિયાના પ્રકારો પોષણ પદ્ધતિને આધારે, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અને પાંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ। એના પછી અહીંયા તમે જોઈ શકો છો 6 નંબરથી લઈને 10 નંબર સુધીના પ્રશ્નો સ્ક્રીનશોટ તમે લઈ લો। અને 11મા નંબરથી લઈને 15મા નંબર સુધી કૃત્રિમ, નૈસર્ગિક અને જાતીય વિકાસીય વર્ગીકરણ, ક્લોરોફાયસી વર્ગમાં સમાવિષ્ટ લીલની લાક્ષણિકતાઓ। એના પછી 13 નંબર, 14 નંબર અને 15 નંબર। વિભાગ ડીમાં જો આપણે વાત કરીએ તો તમારે ચઢતો ક્રમ દર્શાવીને ઉદાહરણ સાથે સમજાવવાનું છે, જાતિ, પ્રજાતિ અને કુળની કક્ષાઓ। એના પછી વાયરસના અભ્યાસમાં વિવિધ વૈજ્ઞાનિકોનો ફાળો જણાવવાનો છે, આકૃતિ દોરવાની છે, બેક્ટેરિયોફેજની રચના સમજાવવાની છે અને વાયરસનો સંક્ષિપ્ત અહેવાલ આપવાનો છે। એના પછી છે ફૂગનું મહત્વ સમજાવવાનું છે, વસવાટ, પોષણ, શરીર રચના અને પ્રજનન સંબંધી લક્ષણો જણાવો, અનાવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા અને વનસ્પતિ સૃષ્ટિના ઉભય જીવોના લક્ષણો અને આર્થિક અગત્ય જણાવો। તો જે તમારું વિભાગ ડી છે એના આ 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તમારી પરીક્ષામાં પૂછાશે। આનામાંથી વિભાગ સીના મેં તમને 15 કીધા, વિભાગ બીના 15 કીધા અને જો આપણે વિભાગ એની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો 25 છે, એનામાંથી તમારે 5 પૂછાશે। તમે સ્ક્રીનશોટ લઈ લેજો। વિકલ્પો છે, ખાલી જગ્યા છે, શબ્દ ભેદ સમજાવવાનો કે બરાબર, આ એક જોડકું છે, ફાઇટોસાયનિન ને આવી બધી વસ્તુ અહીંયા લખેલી છે, પ્રસુકાયની વ્યાખ્યા છે, ધ્વડગ્રહ શું છે, 2 વનસ્પતિના નામ જણાવવાના છે, ફાઇકોબાયોન્ટ, માઇકોબાયોન્ટ, વાયરસના પ્રોટીન આવરણને ખાલી જગ્યા કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર। તો આ પ્રમાણે જોડકા તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। એના બીના નીલહરિત લીલ છે તો સોનેરી લીલ શું થશે, કુડમલીનું સ્થાન કાર્ય જણાવવાનું છે, મને ઓળખો કીધું છે, બરાબર। જાતિથી સૃષ્ટિ તરફ જતા ખાલી જગ્યા થશે। એના પછી ચોથા નંબરનો, 5મા નંબરનો અને 1 થી 3 ICBN અને ICZN નું પૂરું નામ, બરાબર। તો આ તમારી પરીક્ષામાં પૂછાશે એકમ કસોટીમાં। આ છે તમારું જૈવ વિજ્ઞાન। એના સિવાય ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન એની પણ આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં તમને મળી રહેશે। તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો। થેન્ક યુ સો મચ ફ્રેન્ડ।